નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું જામનગરથી। જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી રહી છે, જે ઓનલાઈન ફ્રોડ કરતી એક ગેંગનો પર્દાફાશ કરીને પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા છે। જામનગર, રાજકોટ અને ભાવનગરના કુલ 6 આરોપીઓએ બોગસ પેઢી ઊભી કરીને રૂપિયા 3.86 કરોડની ઠગાઈ કરી હોવાનું સામે આવી રહ્યું છે, જે આ રકમ આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં લઈ સગે વગે કરી દીધી હતી, જે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની પેઢી દ્વારા આ ફ્રોડ આચરવામાં આવ્યો હતો, જે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીની ઝડપી પાડવામાં આવ્યા છે। જે જામનગરમાં સાયબર ક્રાઇમને પોલીસને મોટી સફળતા મળી રહી છે, જે ઓનલાઈન ફ્રોડ કરતી એક ગેંગનો પર્દાફાશ કરીને પોલીસે 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। જે જામનગર, રાજકોટ અને ભાવનગરના કુલ 6 આરોપીઓએ બોગસ પેઢી ઊભી કરી હતી અને રૂપિયા 3.86 કરોડની ઠગાઈ કરી હોવાનું સામે આવી રહ્યું છે, જે આ રકમ આરોપીઓએ પોતાના અંગત ઉપયોગ માટે સગે વગે કરી દીધી હતી, જે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ માટે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની પેઢી દ્વારા આ ફ્રોડ આચરવામાં આવ્યો હતો, જે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે જામનગરમાં સાયબર ફ્રોડનો ગેંગનો પર્દાફાશ થઈ ચૂક્યો છે, જેમાં રૂપિયા 3.86 કરોડની ઓનલાઈન ઠગાઈ બહાર આવી છે, જેમાં 3 આરોપીની ધરપકડ કરાઈ છે અને 3 આરોપી ફરાર છે। જે બોગસ પેઢી બનાવી ફ્રોડ આચરવામાં આવ્યું છે, જે પોલીસ દ્વારા પણ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે વધુ તપાસમાં નવા ખુલાસાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે જે દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની પેઢી દ્વારા ફ્રોડ આચરવામાં આવી રહ્યું હતું, જે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જ્યાં જામનગરમાં સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ થઈ ચૂક્યો છે, જેમાં રૂપિયા 3.86 કરોડની ઓનલાઈન ઠગાઈ બહાર આવી છે। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે આ કામમાં એક જે વ્યક્તિ છે જેને પોતાના પેઢીનું એકાઉન્ટ બેંકનું એકાઉન્ટ જે છે પેઢીના નામનું, એ એકાઉન્ટના માધ્યમથી જે સાયબર ફ્રોડના જે નાણાં આવતા હોય તેનું હેરફેર કરવા માટે પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરેલો હોય અને બીજાને કમિશન પેટે પોતાનું એકાઉન્ટ વાપરવા આપેલું હોવાનું ધ્યાનમાં આવતા આ બાબત છે તપાસ કરતા જે આ વ્યક્તિ છે એમાં કુલ 3 આરોપી અટક કરવામાં આવ્યા છે આ ગુનામાં, જેના નામ છે કનૈયાલાલ ખીમજીભાઈ સભાયા, લાખા રાણાભાઈ જાપડા અને રાજકુમાર મુકેશભાઈ જાપડા। આ 3 આરોપીઓ દ્વારા ભેગા મળી અને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું હતું, જેમાં કુલ મળીને 2,80,32,207 રૂપિયા જેટલા સાયબર ક્રાઇમના નાણાં આવેલા હતા, તેમજ અન્ય અલગ અલગ જે ટ્રાન્સફર છે એ તમામનો ટોટલ કરતા આશરે 3,86,74,756 રૂપિયાનો લેવડ દેવડનો જે સાયબર ક્રાઇમના નાણાંનું એને પોતાના એકાઉન્ટ મારફત કરેલ હોવા બાબતનું જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 6/2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 318(4)61(2) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 66D મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે ચાલુમાં છે। તેમજ પ્રજાજોગ સંદેશ એ છે કે જ્યારે પણ આપને કોઈ લોભ લાલચ અથવા કોઈ ડરાવી ધમકાવીને આપના એકાઉન્ટની વિગત માગે અથવા તો આપના એકાઉન્ટનો કોઈ મિસયુઝ ના કરે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું, અથવા તો આપના એકાઉન્ટ માટેની કીટ કોઈ માગે એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે આચરી શકે અથવા તો એના માટેથી યુઝ કરી શકે છે। તો આવું કોઈ પણ